કચ્છમાં 2 દિવસમાં 4 ભૂકંપના ઝટકા અનુભવાયા છે ત્યારે એક જ દિવસમાં 3 ભૂકંપના ઝટકા અનુભવાયા છે ફરી 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે ત્યારે 11 કલાક 19 મિનિટે ત્રીજો ભૂકંપનો આંચકો અનુભવાયો છે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર નોંધાયું છે એક દિવસમાં 3 આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેના કારણે લોકો ઊંઘમાંથી જાગી ઘર બહાર દોડી આવ્યા હતા અને ત્યારે વાગડના અનેક વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર નોંધાયું હતું ત્યારે સવારે 9 વાગ્યે 2.5ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો તો કચ્છમાં 2 દિવસમાં અત્યાર સુધી 4 ભૂકંપના આંચકા અનુભવાયા છે સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે મેહુલ આજના દિવસની વાત કરવામાં આવે તો આજના દિવસમાં કચ્છમાં 3 ભૂકંપના આંચકા અનુભવાયા અને સતત 2 દિવસમાં 4 ભૂકંપના આંચકા અનુભવાયા છે અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે લોકોમાં કેટલો ડર છે ચોક્કસથી જો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં 10 જેટલી છે તે એક્ટિવ ફોલ્ટ લાઈનો આવેલી છે જેના કારણે કચ્છની ધરતી છે તે હંમેશા અશાંત છે તે જોવા મળતી હોય છે તીવ્રતાની જો વાત કરવામાં આવે તો 3ની તીવ્રતાથી જ્યારે ઉપરના ભૂકંપના આંચકાઓ નોંધાતા હોય છે ત્યારે લોકો છે તેને અનુભવ થતા હોય છે અને 3ની તીવ્રતાના નીચેના આંચકાઓ છે તે સતત કચ્છમાં આવ્યા જ કરે છે ત્યારે આજની જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં 4.6ની તીવ્રતાનો જે તે આંચકો છે તે નોંધાયો હતો રાપરથી છે તે 22 કિલોમીટરે દૂર તેનું કેન્દ્રબિંદુ છે તે નોંધાયું હતું તો બીજો આંચકો છે તે 9:02 મિનિટે 2.5ની તીવ્રતાનો નોંધાયો હતો અને ત્રીજો આંચકો છે તે 11 વાગ્યાના સમયગાળામાં 3ની તીવ્રતાનો છે તે નોંધાયો હતો આમ 3 આંચકા છે તે આજે નોંધાયા હતા અને ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે સ્થાનિકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે વહેલી સવારે 4.6ની તીવ્રતાનો આંચકો હતો નોંધાયો હતો ત્યારે જે લોકો છે તે ઊંઘમાં સૂતા હતા તે આંચકાના કારણે છે તે ડરી અને ઘરની બહાર છે તે આવી ગયા હતા અને ચોક્કસથી વાત કરી તો 3થી ઉપરની જે તીવ્રતાના આંચકાઓ આવતા હોય છે ત્યારે લોકોને અનુભવ થતો હોય છે અને લોકોમાં ભયનો માહોલ છે તે જોવા મળતો હોય છે જે માહોલ એટલે વહેલી સવારના સમયગાળા દરમિયાન આજે ભૂકંપનો આંચકો અનુભવાયો ત્યારે લોકોમાં કયા પ્રકારની કુતૂહલ જોવા મળી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી 3 આંચકા અનુભવાયા એટલે શું સાવચેત રહેવા માટે લોકોને કોઈ પણ પ્રકારની અપીલ કરવામાં આવી રહી છે તંત્ર તરફથી ચોક્કસથી જો કચ્છની વાત કરી તો કચ્છના લોકો છે તે ભૂકંપના આંચકાઓ અવારનવાર આવતા હોય છે તેથી જો નીચેની તીવ્રતાના હોય આંચકાઓ ત્યારે લોકોમાં ભય નથી જોવા મળતો હતો પરંતુ જે રીતે આજે વહેલી સવારે જે 4.6ની તીવ્રતાનો જે આંચકો નોંધાયો હતો ત્યારે લોકોને અનુભવ પણ થયો હતો અને લોકો છે તે ઘરની બહાર પણ દોડી આવ્યા હતા ત્યારબાદના જે આંચકાઓની જો વાત કરી તો ત્યારે પણ લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારે લોકોમાં ખાસ એટલો કોઈ ભયનો માહોલ જોવા નહોતો મળ્યો પરંતુ જે રીતે સવારે 4.6ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો ત્યારે લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો જી મેહુલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર મોરબીમાં જે ટ્રક ચાલકો છે તે બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે નિયમો નેવે મૂકી બેફામ ટ્રક દોડાવતા ચાલકો નજરે પડી રહ્યા છે ઓવરલોડ અને બેફામ દોડતી ટ્રક કેમેરામાં કેદ થઈ છે 2 અલગ-અલગ વિડીયો સામે આવ્યા છે જ્યાં ટ્રક ચાલકો બેફામ જે ટ્રક છે તે ચલાવી રહ્યા છે ઓવરલોડ ટ્રક બેજવાબદારી ભરેલ ડ્રાઇવિંગનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયો ક્યારનો છે તે અંગે પુષ્ટિ થઈ નથી તો મોરબીમાં ટ્રકોને કારણે થયેલ મોતનો આંકડો ચિંતાજનક સામે આવ્યો છે છેલ્લા 30 દિવસમાં મોરબીમાં ટ્રક અકસ્માતમાં 19 લોકોના મોત નીપજી ચૂક્યા છે તો મોરબીમાં જે આ ટ્રક ચાલકો છે તે બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે પરંતુ વિડીયો ક્યારનો છે તે અંગે પુષ્ટિ થઈ નથી તો આ ટ્રક ચાલકોને કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે કે આ ટ્રક ચાલકોને ટ્રાફિક નિયમ કોઈ પણ પ્રકારના નડતા નથી કે કેમ તેને લઈને પણ સવાલ થઈ રહ્યો છે તો ઓવરલોડ ટ્રક વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં અને કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે રવિ આજે ઓવરલોડ ટ્રક છે એક તરફ જોવા મળી રહ્યો છે બેફામ ડ્રાઇવિંગ છે તે કરવામાં આવી રહ્યું છે એટલે શું કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નથી રહ્યો ત્યાં આગળ
મોરબીની અંદર ઓવરલોડ બેફામ દોડતા અલગ અલગ ટ્રકના વિડીયો વાયરલ થયા છે, ત્યારે નિયમોને નેવે મૂકીને અન્યના જીવ જોખમમાં મુકાય તે રીતે બેફામ ટ્રક ચાલકો બન્યા છે. અલગ અલગ બનાવમાં અત્યાર સુધીમાં 30 દિવસની અંદર 19 થી વધુ લોકોના મોત થયા છે, જેમાં પદયાત્રી હોય, બાઇક ચાલક હોય, કાર ચાલક હોય કે કોઈ મોટા વ્હીકલનો ચાલક હોય, ત્યારે તમામ લોકો ભોગ બન્યા છે અને અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે. છેલ્લા 30 દિવસના આંકડાઓ ચોંકાવનારા આંકડાઓ છે, ત્યારે આરટીઓની કામગીરી અને મોરબી ટ્રાફિક પોલીસની કામગીરી સામે ચોક્કસ સવાલો પેદા થઈ રહ્યા છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ભરૂચના હાંસોટથી સુરતના ઓલપાડને જોડતા માર્ગ પર એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો. હાંસોટ તરફથી સુરત જઈ રહેલી એમ્બ્યુલન્સના ચાલકે સુણેવ ગામ નજીક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન પલટી ગયું, તો અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર મહિલા સહિત 2 લોકોને ઈજા પહોંચી હતી. ઘટના સમયે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી સવાર ન હોવાનું જાણવા મળ્યું છે, તો અકસ્માતની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હાંસોટ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે માર્ગ પર થોડા સમય માટે વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો હતો. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉત્તરાયણમાં પ્રતિબંધિત વસ્તુઓ અંગે હાઈકોર્ટનો આદેશ જારી કરવામાં આવ્યો છે. પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે કડક અમલવારીનો આદેશ આપવામાં આવ્યો છે. ચાઇનીઝ દોરી, કાચ પાયેલા દોરા પર કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે, તો ચાઇનીઝ તુક્કલ સહિતના વેચાણ પર કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સંગ્રહ કરતા લોકો સામે પણ કાર્યવાહી કરો તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. કમિશનરેટ અને કલેક્ટરેટ વિસ્તારમાં પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવા નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા પાછલા સમયમાં કરાયેલી કામગીરી અંગે પણ અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો. દરેક જિલ્લા પોલીસ વડા અને સંબંધિત અધિકારીઓને ડે ટુ ડે રિપોર્ટ કરવા પણ કોર્ટે નિર્દેશ આપ્યા છે. તો ઉત્તરાયણમાં પ્રતિબંધિત વસ્તુઓ અંગે હાઈકોર્ટ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. પ્રતિબંધિત વસ્તુઓ સામે કડક કાર્યવાહી કરો તે પ્રકારના નિર્દેશ પણ જારી કરવામાં આવ્યા છે. ત્યારે ચાઇનીઝ દોરી, જે પ્રતિબંધિત દોરી છે, તેના પર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ આદેશ આપવામાં આવ્યો છે. તો સંગ્રહ કરતા જે લોકો છે તેની સામે પણ કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટ દ્વારા નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. તો પ્રતિબંધિત વસ્તુઓ સામે કડક કાર્યવાહી કરો તેવો પણ આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદમાં સુભાષ બ્રિજમાં તિરાડ મામલે હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બ્રિજના નિર્માણ અંગે આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. બ્રિજના સ્ટ્રક્ચર અંગે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. સુભાષ બ્રિજના ઉપરના ભાગ એટલે સુપર સ્ટ્રક્ચરનો ભાગ દૂર કરવામાં આવશે. સંપૂર્ણ બ્રિજ નહીં તોડવામાં આવે. જૂના પિલર પર જ નવો સ્ટીલ સ્ટ્રક્ચર સાથે બ્રિજ તૈયાર કરવામાં આવશે. બ્રિજના પિલર યોગ્ય હોવાનો રિપોર્ટમાં તારણ સામે આવ્યો છે, ત્યારે ઉપરનો ભાગ દૂર કરી સ્ટ્રલ સ્ટ્રક્ચર સાથે તૈયાર થશે બ્રિજ. આધુનિક ટેકનોલોજી ઉપયોગ કરી સ્ટીલ સ્ટ્રક્ચર પર આજે આરસીસી છે તે આવશે. ગુજરાતમાં વાઘને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે. પંચમહાલ દાહોદના જંગલમાં વાઘ સ્થાયી થયો છે. રતનમહાલના જંગલમાં વાઘ સ્થિર થયો તેવું પણ કહેવામાં આવ્યું છે. ભારત સરકારની એનટીસીએ પણ વાઘની પુષ્ટિ કરી છે અને વાઘ હોવાના અહેવાલ બાદ એનટીસીએ ટીમ ગુજરાત આવી. એનટીસીએ સરકારને પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે. તો વાઘ માટે ઇકોસિસ્ટમ ઊભી કરવા ભલામણ કરી એનટીસીએ સમિતિએ આપેલા અહેવાલ ગુજરાતમાં એક વાઘની વસ્તીની પુષ્ટિ કરી છે. છેલ્લા 8 મહિના પહેલા પંચમહાલ અને દાહોદના જે રતનમહાલ જંગલ છે એમાં એક વાઘ આવી અને સ્થિર થયો છે અને હવે એ ત્યાં સેટલ થયો હોય એવા લક્ષણો અત્યારે જોવા મળી રહ્યા છે. એના પછી ભારતની નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે, એમણે એક અભ્યાસ સમિતિ મોકલી હતી અને અભ્યાસ સમિતિએ પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે અને એ અહેવાલ મુજબ અત્યારે ગુજરાતની અંદર એક વાઘની વસ્તી બતાવેલી છે. એ ઉપરાંત અહીંયા વાઘની ઇકોસિસ્ટમ બની શકે એમ છે અને એના માટેના એ સિસ્ટમને મજબૂત કરવા માટે, આ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે થઈ અને અનેક પગલાઓ આ પ્રાથમિક અહેવાલમાં સૂચવવામાં આવેલા છે.
સુરતમાં પોલીસે આત્મહત્યા કરતા યુવકને બચાવ્યો ત્યારે પાલ ઉમરા બ્રિજ ઉપર આત્મહત્યા કરતા યુવકને બચાવી લેવામાં આવ્યો છે. અડાજણ પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી યુવકને બચાવ્યો. જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી હતી. યુવકના ભાઈ અને દાદી સતત રૂપિયાની માંગણી કરી હેરાન કરતા યુવક ટેન્શનમાં આવી આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. પોલીસે યુવકનું કાઉન્સેલિંગ કરી જીવનનું મહત્વ સમજાવ્યું અને રાજી ખુશીથી યુવકને પોલીસે ઘરે મોકલી આપ્યો હતો. તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. યુવક જે છે તે આત્મહત્યા કરવા માટે પહોંચ્યો હતો અને ત્યારબાદ જે પોલીસ છે તેમના દ્વારા જે યુવક છે તેને બચાવી લેવાનો મામલો સામે આવ્યો છે.